नमस्कार विद्यार्थी मित्रों, ओम एज्युकेशन चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે આ વિડિયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 અંતર્ગત એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 7માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મોડલ પેપરના સોલ્યુશન અને ઓરિજિનલ પેપરના સોલ્યુશનના વિડીયો તમને મળતા રહે। ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી સોલ્યુશન કરીએ। પ્રશ્ન નંબર 1 માં છે સૂચના મુજબ જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો આપેલા છે અને પ્રશ્ન નંબર 2 માં પણ સૂચના મુજબ જવાબ લખો, જે એક પ્રશ્ન ગદ્ય અને એક પદ્યના પ્રશ્નો આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે। પાઠના પ્રશ્નો અને કવિતાના પ્રશ્નો અને વિસ્તારથી પત્ર લેખન અને નિબંધ લેખનનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2 નો વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ગદ્યનું પદ્યમાં રૂપાંતર કરો। તો અહીં ગદ્ય આપેલું છે, વાક્ય આપેલા છે, એ કવિતા તરીકે આપણે લખવાનું છે। તો આ ધરતી રસ વગરની થઈ ગઈ છે, કાં તો અહીંનો રાજા દયાહીન થયો છે, નહીં તો આવું ન બને, બોલીને માતા ફરી રડી પડી। તો આવો ભાવાર્થ કઈ પંક્તિમાં રહેલો છે? અહીં પંક્તિ લખેલી છે કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃત, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી। આ કાવ્ય પંક્તિ આપેલી છે, એ તમારે લખવાની છે। પ્રશ્ન નંબર 4 માં માગ્યા મુજબ જવાબ, સવિસ્તાર જવાબ છે, જે ભાગ નંબર 2 માં સોલ્યુશન કરશું। અહીં આપેલું છે પ્રશ્ન નંબર 5 કે નીચેની જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીં એક હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ જાહેરાત આપેલી છે। ડૉક્ટરનું નામ છે ડૉક્ટર અમન અમદાવાદી, એમડી, માસ્ટર ઓફ એમડી આપેલા છે। 10 વર્ષથી આપની સેવામાં જૂના અને જાણીતા, અમારે ત્યાં ફેફસા, શ્વાસ, હૃદય, તાવ જેવી બીમારીનું સચોટ નિદાન કરવામાં આવે છે। હેલ્પલાઇન નંબર, સમય અને સ્થળ આપેલું છે, ને અમારે ત્યાં મેડિકલ ક્લેમની સુવિધા પણ ઉપલબ્ધ છે। તો આ જાહેરાતના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, ડૉક્ટર અમન અમદાવાદીને ડૉક્ટર તરીકેનો કેટલા વર્ષનો અનુભવ છે? તો જવાબ આવશે 10 વર્ષનો। વિદ્યાર્થી મિત્રો, તમારે પૂરો જવાબ લખવાનો છે। ડૉક્ટર અમન અમદાવાદીને ડૉક્ટર તરીકેનો 10 વર્ષનો અનુભવ છે। સંજીવની હોસ્પિટલમાં વિશેષ કઈ સગવડ મળે છે? તો મેડિક્લેમની સગવડ મળે છે, એટલે કે વીમાની, કોઈ અકસ્માતનો વીમો હોય તો એ વીમાની રકમ પણ દર્દીને આપવામાં આવે છે। ડૉક્ટર અમન અમદાવાદી કયા કયા રોગના નિષ્ણાંત છે? તો એ ફેફસા, શ્વાસ, તાવ, હૃદય જેવી બીમારીના રોગના નિષ્ણાંત છે। 24/7 લેશું તો 24 કલાકના 7 દિવસ કામ એટલે કે હોસ્પિટલ ચાલુ રહેશે, એનો અર્થ થાય છે। સંજીવની હોસ્પિટલ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ જવાબ। પ્રશ્ન નંબર 7 મુદ્દા પરથી વાર્તા લખો, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 8 માં આપેલું છે કે ફકરાનું વાંચન કરો અને પ્રશ્નના જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, આપણે પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ। નંબર 1, મિન્ટુને ગરમ ગરમ ખાવાનું મન કેમ થયું હશે? તો જવાબ આવશે કારણ કે તેને ઠંડી લાગતી હશે। નંબર 2, પસા કાકા શેરડીનો રસ કાઢવા કયા સાધનનો ઉપયોગ કરશે? તો ચીચોડો। તો પસા કાકા શેરડીનો રસ કાઢવા ચીચોડાનો ઉપયોગ કરતા હશે। નંબર 3, મિન્ટુ અને પસા કાકા ભોજનમાં ગળ્યું શું જમશે? તો ગોળ। નંબર 4, સાપ, કીડી, ઉંદર, મકોડાના ઘરને શું કહેવાય? તો દર કહેવાય। નંબર 5, મિન્ટુ મકોડો શા માટે ઘરમાં ભરાઈ ગયો? તો કારણ કે તે ઠંડીના કારણે ધ્રુજતો હતો। વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ ટૂંકમાં આપેલા છે, તમારે પૂરા જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 9 માં આપેલું છે માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, નીચેનામાંથી અલગ પડતા શબ્દ ઉપર રાઉન્ડ કરો। શિક્ષક, નોટબુક, શાળા, સફરજન। તો બાકીના 3 નામ છે સ્કૂલ સાથે જોડાયેલા છે, અહીંયા સફરજન ફળ છે તો અલગ પડે છે। નંબર 2, આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ। જાનની બાજી લગાવવી તો જીવ જોખમમાં મૂકવો। 1, તરતા બાળકને બચાવવા એક વ્યક્તિએ પોતાનો જાનની બાજી લગાવી
દીધી. આવું વાક્ય તમે બનાવી શકો, કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. નંબર 3, રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી નજીકનો અર્થ વિકલ્પ પસંદ કરી વાક્ય ફરીથી લખો. કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે. ઉદ્યાન એટલે કે બગીચો, તો તમારે ઉદ્યાનની જગ્યાએ બગીચો શબ્દ લખીને વાક્ય ફરીથી લખવાનું છે. કોમલને બગીચામાં રહેવું ગમે છે. નંબર 4, વાક્યનો કાળ ઓળખીને લખો. 1 કલાકમાં 2 બૂટ મોજા લઈ પાછો આવ્યો. આવ્યો એ ક્રિયા પૂરી થઈ ગઈ, તો એ ભૂતકાળ કહેવાય. નંબર 5, નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શેરડીના સાંઠાનો નાનો ટુકડો જેને કહેવાય કાતરી, તો તમારે કાતરી શબ્દ લખવાનો છે. નંબર 6, નીચે આપેલા શબ્દ પરથી અર્થપૂર્ણ વાક્ય બનાવો. આંધળો અને અક્ષર એ બંને શબ્દ આવી જાય એવો વાક્ય બનાવવાનું છે. હિંમત અને પ્રયાસ એ બંને શબ્દ આવી જેવું વાક્ય બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કેવા વાક્ય બનાવી શકાય મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નંબર 10, માગ્યા મુજબ જવાબ લખો. આપેલા વિકલ્પોમાંથી વિરોધી રીતે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. નફો, તો એનો વિરોધી ખોટ. નંબર 2, સંયોજકનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. મારનું દુઃખ નહોતું, ખાલી જગ્યા હું પણ દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. મારનું દુઃખ ન હતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. નંબર 3, નીચેનામાંથી સાચી જોડણી શોધીને લખો. તો આવશે બ, પનિહારી. નંબર 4, જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ. આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે બ, ગંગા બોલે છે. નંબર 5, આશા ઝડપથી દોડે છે. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? તો જવાબ આવશે દોડે છે, પણ કઈ રીતે? ઝડપથી, તો એ ક્રિયા વિશેષણ છે. નંબર 6, અરે પણ મારા બૂટ આપી દો ને. આ વાક્યનો પ્રકાર કેવો છે? તો પાછળ ઉદ્ગાર ચિહ્ન છે, તો એ વાક્ય ઉદ્ગાર વાક્ય કહેવાય. નંબર 7, જનની કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કેવું છે? તો જનની છે એ ઉર્મી કાવ્ય છે. નંબર 8, નીચેના આપેલા શબ્દ સમૂહમાંથી શબ્દકોશનો ક્રમ મુજબ શબ્દ જો સાચું છે તો પસંદ કરીને લખો. કક્કાવાળી ક્રમમાં ગોઠવવા જઈએ તો ક ઓપ્શન સાચો છે. ક્ષમા આવશે, તંત્રી, દૈનિક અને પ્રસિદ્ધ. તો આ હતા જવાબો. વિદ્યાર્થી મિત્રો, આ હતા ધોરણ 7 વિષય ગુજરાતીના પેપરના હેતુલક્ષી પ્રશ્નના જવાબનું સોલ્યુશન. પ્રશ્નના સોલ્યુશન અને મુદ્દાસર પ્રશ્નના સોલ્યુશનનો ભાગ નંબર 2નો વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.